જય માતાજી મિત્રો, તો બધા કેમ છો? મજામાં છો ને? મજામાં તો હશે જ ને વાલા. આજે ધૂળેટી હતી તો ધૂળેટી હતી એટલે મારે કહેવાનો હેતુ ને મતલબ ને સારાંશ એ છે કે કલરથી નહીં બીવાનું. શું મિત્રો? કલરથી નહીં બીવાનું. સાચી વાત ને ચંદ્રિકા? કલરિયાઓથી બીવાનું છે. તમે સમજી ગયા છો કે કલરથી નહીં બીવાનું, પણ કલરિયાઓથી બીવાનું છે કે જે કલરના નામે આપણો કલર કરી દે છે. પણ એ તો મને ખબર છે કે બધા બંકા જ છે આપણા. બીજું દિવસ તો આજે બધાનો સારો જ ગયો છે. વહેલા કેટલા વાગે ઉઠ્યા હતા તમે? કોમેન્ટમાં લખજો. હું આટલા વાગે ઉઠ્યો હતો, આટલા વાગે ઉઠ્યો હતો, એટલે મને ખબર પડે કે મારા સબસ્ક્રાઈબર બધા કેટલા વાગે ઉઠે છે મોર્નિંગમાં. શું કાંઈ ગીત હલકારી નાખો ને થોડું અને થોડું તબિયત બગડી છે કલર લાગવાથી. એકચ્યુઅલી લાઈવ નહીં, એકચ્યુઅલી તબિયત બગડી છે. કંઈ વાંધો નહીં. તો તમે તૈયાર થઈ જાઓ મેડમ, આપણે જઈએ થોડું બહાર થોડી વાર રહીને. એક વાર્તા મને યાદ આવી મિત્રો આજે, કે એક નગર હતું, રાજા રજવાડુંનું બહુ મોટું નગર હતું. તો જે નગર હતો ને, નગરનો જે રાજા હતો, એક મિનિટ, કે જે રાજા હતો ને એ નગરનો, એ રાજાને વિચાર આવ્યો કે મારા પાસે પ્રોપર્ટી બહુ છે, હાથી ઘોડા સોના જવેરાત બધું છે, તો હું ગરીબ લોકોને, ગરીબ માણસો, આપણે ગુજરાતીમાં બોલા કે ગરીબ માણસોને જમાડું. તો એને આખા નગરમાં ઢંઢેરો પીટાયો, ઢંઢેરો વગડાયો કે કાલે આપણા નગરમાં જમવાનું છે. તો નગર તો કોઈ નાનું હોય નહીં, બહુ મોટું હોય, તો પબ્લિક બહુ અઢળક ખાય. રાજાએ જમવામાં ખીર ને પૂરીનું પ્રબંધ કર્યું. શું કર્યું મિત્રો? ખીર ને પૂરીનો પ્રબંધ કર્યો. તો ખીર ને પૂરી બનાવવા માટે એને દૂધ લાવ્યો, સાકર લાવી, ગોળ લાવ્યો, અંદર જે નોખવાનું બધું વસ્તુ લાવી, પૂરી માટે બહુ વસ્તુ લાવ્યું. એમ કરતાં કરતાં પીરસવાનું એના ઘરે જે હોય ને નાગરિકો, માણસો, નોકર ચાકરોને કીધું કે આ ગામવાસીઓને ભરપેટ જમાડો. 1 વાર નહીં, 5 વાર નહીં, 10 વાર જેટલું ખાવું, પણ બગાડ કરવો નહીં. તો મિત્રો સાચી વાત ને? તો પેલો એનું નોકર કે કંઈ વાંધો નહીં રાજા. પણ એ જ્યારે ખીર બનતી ત્યારે કોઈ કે ભૂલથી કે અજાણતા અંદર સાપ નાખી દીધો. તો એ આખો આપણે નગરમાં જવાનું જ છે, જવું હોય ને, જમવાનું ચાલુ જ છે, ભૂખ લાગી હોય તો રાજાને બી ખબર નહીં કે અંદર સાપ નોખાઈ ગયો છે, અને પ્રજાને કોઈ ખબર નહીં, એટલે સાપ કાઢવાનું અંદરથી ભૂલી ગયા. તો સાપનું અંદર ને અંદર ગરમ, ખીર તો ગરમ જ હોય મિત્રો, તો ખીર ગરમ હોવાથી સાપનું અંદર ને અંદર મૃત્યુ થઈ ગયું, અને જેટલું ઝેર હતું એ બધું ખીરમાં પડી ગયું. તો એમ કરતાં કરતાં બધાને ખીર ને પૂરી જમાડી દીધી. તો જેટલા નગરવાસીઓ હતા, જેટલા ગરીબ અમીર જેટલા હતા, એ બધાનું મૃત્યુ થઈ ગયું. એટલે રાજા વિચારવા પડ્યો, મારું બેટું મેં આટલો ખર્ચો કર્યો છે, મારા નગરવાસીઓને કેવું લાગે કે રાજાએ મને છેતરપિંડી કરીને બધું મારું જપ્ત વસ્તુ કરવા માટે થઈને મને મારવામાં આવે છે અમને. તો રાજા એ જ દિવસે એનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જવાનું વિચાર્યું. તો એમ કરતાં કરતાં બીજા રાજાનો સપોર્ટ લઈને કે આવું કેમ થાય, કારણ તો ખરું ને, કોઈ વિરોધ પક્ષવાળો તો જ આપણા ઘરે કોઈ પણ પ્રસંગ તો બગાડે નહીં મિત્રો. તો એમ કરતાં કરતાં
એ દિવસે બીજા રાજ્યમાં જવાનું રાજાએ વિચાર્યું તો એ ચાલતો ગયો રાજા ચાલતો ગયો, એક ગામ આવ્યો, બીજું ગામ આવ્યું, ત્રીજું ગામ, એમ કરતાં કરતાં રાત પડી ગઈ મિત્રો. રાત એટલે કે 5-6 વાગ્યા હતા. તો એ ગામના ચોરા નીચે ગામના મુખિયા હોય ને, સરપંચ હોય, પછી નાના મોટા ફોલ્ડરિયાઓ હોય, બેઠા જ હતા. તો એમ કરતાં કરતાં એમને પૂછ્યું કે આ ગામમાં ગરીબ ઘર કોનું છે? તો કોઈએ બતાવ્યું ને કોઈ ના બતાવ્યું. તો એક દાદા હતા વૃદ્ધ, તો એમને કીધું કે એક ભાઈ અને એક બેન, બે જુડવા ભાઈ બેન રહે છે, નાની ઝૂંપડી જેવું. તો કે મિત્રો એમની પાસે રાજા કે મને એમની પાસે લઈ જાઓ, કંઈ વાંધો નહીં. તો 2 મિનિટ મિત્રો, ચા પી લઈએ. લાલચી ચાલે ને આપણા મિત્રો તો, હા બધું ચાલે આપણે તો. ના ના સમજથી ને વાત ને. તો મિત્રો 2 મિનિટ ચા પી લઈએ એટલે મજા આવે. તો મિત્રો એમ કરતાં કરતાં રાજાને તે ભાઈ બહેનના ઘરે લઈ ગયા. તો રાજાએ એનો પરિચય આપ્યો કે તમે ડરશો નહીં, હું અંજાન માણસ છું, એટલે હું રાજા છું ફલાણા રાજ્યનો. તો બધા કંઈ વાંધો નહીં. તો કે મને આજની રાત અહીંયા રહેવા દો. પણ જે એ બે ભાઈબંધની જોડી હતી ને, એ બેન બહુ ભગવાનના ભક્ત હતા. તો એ બહુ માનતા કે એ જ્યારે પણ ધ્યાન કરવા બેસે ને, એટલે જે આજનું કાલનું 2 દિવસ આગળનું જે પણ જેના ઘરમાં થયું હોય ને, કાયદેસરનું એના આંખો આગળ આવીને ઊભું રહેતું. તો રોજ વહેલા મોર્નિંગમાં 5-6 વાગે એટલે એ બેન ધ્યાનમાં બેસી જ જતા. તો રાજાને ખબર પડી. રાજાએ કીધું કંઈ વાંધો નહીં બેન, તમે ધ્યાનમાં બેસો, હું આરામ કરું તમારી ઓરડીમાં. એમ કરતાં કરતાં બેન ધ્યાનમાં બેઠા એટલે એમને બધી 2 દિવસ પહેલાંની વાત મગજમાં આવી કે રાજાએ એના ગામના નાગરિકોને જમવાનું કીધું ને જમાડ્યા, અને સાપ નાખવાથી આ બધાના મૃતક દેહ મળ્યો. તો મિત્રો એમ કરતાં કરતાં એ છોકરીએ રાજાને કીધું કે રાજા સાહેબ, આ વાત મને જાણવા મળી છે, આ વાત સાચી હોય તો જ તમે હા કહેજો. કે કંઈ હું ભગવાન નથી, પણ મને ભગવાન જ સૂજવાડ્યું કે આવું થયું છે બાજુના રાજ્યમાં. રાજા કે બેશક બેટા, સેમ કોપી ટુ કોપી આવું થયું છે મારી લાઈફમાં. મેં કોઈ દિવસ કોઈને ખોટી રીતે માર્યા નથી, પણ આ શું થયું મને કંઈ ખબર નહીં. તો એ છોકરી કે કંઈ નહીં રાજા, હું બીજી વાર બેસું ત્યારે તમારું નિરાકરણ જરૂરથી લાવીશ. તો રાજાએ એટલું વિચાર્યું કે હું આ દુઃખમાં ભાગીદાર નહીં, પણ આ દુઃખ હવે મારા કારણે થયું છે, તો આને હવે પાપને ધોવું તો પડે ને. તો કે હું પાપી છું અને મારા કારણે થયું છે. તો મિત્રો રાજાએ બેનને એવું કીધું કે તમે ધ્યાનમાં બેસો ને ત્યારે મારું આટલું જોઈ આપજો. તો પેલી બેન કે કંઈ વાંધો નહીં, ચાલો. તો મિત્રો બીજા દિવસે એ બેન ધ્યાનમાં બેઠા. તો એમને બધું હતું એ એના રીતે જોયું. તો બીજા દિવસે રાજા ઉઠ્યા. તો રાજાએ કીધું કે બોલો ને બેન બા, શું થયું છે? તો કે રાજા સાહેબ, આમાં તમે દોષી નથી કે તમારા અંદર જે નગરમાં જે નાગરિકો રહે છે, તમારા નોકર ચાકરો, એ પણ દોષી નથી. અંદર સાપ નોખનારો પણ દોષી નથી. તો રાજા કે દોષી આ 3-4 અમે છીએ, તો એ નથી તો હોય કોણ? દોષ મતલબ કે નાખનારો દોષી નહીં, આપનારો દોષી નહીં, ખર્ચો કરનારો દોષી નથી. તો મિત્રો આ દોષી કોણ છે? રાજા વિચાર કરતો તો
તો પેલી બેને એવો જવાબ આપ્યો રાજાને સરસ કે રાજા નાખનારો દોષી નથી, આપનારો દોષી નથી, ખર્ચો કરનારો દોષી નથી, તો આ દોષી કોણ છે તમને ખબર છે? તો રાજા કે ના. તો કે તમારા ગામના ચોરામાં જે પબ્લિક બેસે છે ને કે જેને ખબર નથી જે વાતની, શું કે મિત્રો જેને જે વાતની ખબર નથી તમારા બારામાં કે મારા બારામાં, તોય પણ એની વાતો ઉડાડે છે કે આવો છે, આ તેવો છે, આ આવું કરે છે. એને ખબર તો વાસ્તવિકતા ખબર નથી કે કેમ આવું કરે છે. કારણ વગરનું કોઈ કરે નહીં કંઈ પણ કામ. તો જે જાણ્યા જોયા વિચાર્યા વગર કહે છે ને કે આવો તેવો, એ દોષી છે. તો કે તમે બધા તો નિર્દોષ છો. તો રાજા વિચારવા મળે કે આ નવું સિસ્ટમ છે. તો એ બેનની વાત સાચી છે કે મિત્રો આપણે કોઈના ઘરે કોઈ પૂરું કરવા જતા નહીં. જેના ઘરે જે થતું હોય એ કારણ વગર કોઈ થતું નથી. સાચી વાત મિત્રો. તો છોકરીએ મસ્ત જવાબ આપ્યો કે રાજા સાહેબ તમે દોષી નહીં, તમારા નોકર ચાકર નાગરિક તમે કોઈ દોષી નહીં, પણ જેને ખબર નથી એ વાત કરે છે કે આવું થયું ને તેવું થયું, એ દોષી છે. તો મિત્રો વાતનો સારાંશ એટલો છે કે જોયા જાણ્યા વગર આપણે કોઈની વાતો કરવી આપણું મોટામાં મોટું પાપ કહેવાય. એ પાપ જ કહેવાય. સાચી વાત નહીં ચંદ્રિકા? હા. ઓકે મિત્રો મારે ચા ઠરી જાય 2 મિનિટ ચાલુ રાખજો. તો મિત્રો આજે તો બહુ મસ્ત દિવસ બધાનો ગયો છે. સાચી વાત ને? ધૂળેટીથી બધા મિત્રોએ પોતાની ફેમિલી સાથે મોજ મસ્તી નાટક વગેરે વગેરે મોજ લીધી હશે. સરસ છે મિત્રો. કલરથી કોઈને તોળાનું કાળાનું તોળું નહીં, પણ જે રંગ બદલવા વાળી માણસાઈ છે એનાથી બહુ બીક લાગે છે. તો ચંદ્રિકાને બોલાવું છું થોડી વાર, એ કહી દેશે ધૂળેટી વિશે કેવું રહ્યું છે. ચંદ્રિકા આવે બગા 2 મિનિટ. મારા યુટ્યુબ ફેમિલી તને બોલાવે છે. અહીંયા આવી જા. ગોડા જેવી શું કરી તું? આવી જા ને અહીંયા. ચશ્મા મૂકી દો સાઈડમાં. મિત્રો હા જાગી એ મારા યુટ્યુબ સબસ્ક્રાઇબ ફેમિલી બોલો. તમને આજનો તમારો દિવસ કેવો ગયો? હા મિત્રો મજામાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આવડે હેપી ધૂળેટી. અને ધૂળેટીનો તહેવાર સારો જ ગયો હશે એવું માનું છું, કેમ કે અમે તો બહુ જ મોજ કરી સાચા. એ તો તમે જોયું જ હશે અંદર. અને તો મેં વિડીયો બધા છે ને અપલોડ કર્યા હતા યુટ્યુબમાં, એટલે જોઈ લેજો બધા મિત્રો, યુટ્યુબ મિત્રો મારા ચાહકો. તમે પણ એવી રીતે વિડીયો બનાવતા રહો અને તમારો વોચ ટાઈમ વધારતા રહો. પ્લસ આજે તો ધૂળેટી એટલે સારું સારું જમવાનું બનાવ્યું હશે, મોજ કરી હશે. અમુક જણ બહાર ફરવા ગયા હશે, અમુક જણ ધૂળેટી રમ્યા હશે. અમે તો ક્યાં બહાર ગયા નહીં, પણ ઘરે જ મોજ કરી છે. આખો દિવસ આજે ધૂળેટી રમ્યા છે. તો તમને ચાહક મિત્રોને એટલું જ કહેવાનું કે ધૂળેટીની શુભકામનાઓ બધાને. હવે તો કેટલા વાગ્યા? 4 વાગ્યા છે. હોળી પૂરી થવાય એમ તો હજી તો વાર છે. ધૂળેટી રોજ તો હોળી ધૂળેટી હોય જ છે ઘરે, પણ આ એક આખો અલગ તહેવાર છે. પણ આ એક અલગ પ્રકારનો તહેવાર છે, કેમ કે બધા તહેવારમાં કેવા નવા કપડાં પહેરવામાં આવે, પણ આ તહેવારમાં એક જૂના કપડાં પહેરે છે અને મોજ કરવાની હોય છે. કેમ કે બગડે નહીં એટલે. હા એટલે પહેરવા વાળા તો પહેરે જ છે એટલે બધા પબ્લિક એટલે આ તહેવારમાં જૂના કપડાં પહેરવાના હોય છે. લાલ થઈ ગયા. એ તો હજી નહીં લીધું એટલે તો એવું જ હોય ને. એટલે અત્યારે તો બીજું ખાસ તમને બધાને અમને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.
આ કુણી વાગે તો અહીંયા બેસી કોમેન્ટ જા, બી કરતા રહેજો અહીંયા બેસી જા. અને સપોર્ટ બી કરતા મસ્ત રહેજો. ગીત ગામ તને એ યોગ્ય લાગે, હા? ગમનું ગાવ, ગમનું તને જે લાગે. તો અમારી ધર્મપત્ની નાનામાં નાની હે ગીત ગાશે. ગીત ગાય. ગીત તો તને જે ફ્રી ભાવે બહુ યાદ આવતું નહીં પણ ગમનું ગાવ, ગમનું. તું સિંગર છે એટલે તને ગાવ. સિંગર છે એટલે એવું નહીં કે સિંગર હોળી તો કોઈ ગીત આવડતું નહીં. કોઈ બી, હોળી તો કયું આવડે તમને? કોઈ બી મને નહીં આવડતું તને ગીત. કયું આવે? હોલિયામાં ઉડે રે ગુલાલ એવું કંઈક આવે, એવું થોડું કઈ એવું કંઈક આવે. રનિંગ પોસ્ટિંગ હા પણ તમે આમ આમ રાખો કેમેરો, વાંધો નહીં. એટલે મને શું વાંધો. કરો ચાલો બોલો. એક મિનિટ. કઈ ગલ દસે નાસ લો પડે ના ના છે નહીં દીકરી. તો તો મિત્રો એટલે કડા આપણે કલકારી નાખીએ. ગઈ લો. આપણે ઓલરાઉન્ડર છીએ. હા હે તારી ગલીઓથી નીકળશે અર્થી જ્યારે મારી, હે તારી ગલીઓથી નીકળશે અર્થી જ્યારે મારી, તારા ઘરની ખુલશે બારી, જાન રડશે આંખ તારી, થોડું ઘણું દર્દ તો તને પણ થાશે, થોડું રડી ઘણું દર્દ તો ધવલને પણ થાશે, રડી રડીને આંખો તારી રે થાકશે. ઓ એવી કાજલ ઘેરી આંખો ગોડી રાતી સોળ થાશે, એવી કાજલ ઘેરી આંખો ગોડી રાતી સોળ થાશે, તને રડતી જોઈને મારો આત્મા ફાટકશે, થોડું ઘણું દર્દ તો તને પણ થાશે, રડી રડીને આંખો મારી પણ થાકશે. સમય જો તારી પાસે મને મળવાનો નથી, પ્યાર કરવાનો કોઈ મને પણ શોખ નથી. પછી એવું કહેવાય, હો એક વાત કાયમ રાખજે તું યાદ, ઓશિકા એક વાત કાયમ રાખજે તું યાદ, મેં તને હાચવી એવું કોણ તને હાચવશે, ધવલે હાચવી એવી કોણ તને હાચવશે. થોડા આપણે બંને ટક્કર થાય તો ગીત ગાવાનું. તું ચાલુ કર, હું ચાલુ કરું. જોઈ લઈએ યુટ્યુબ મિત્રો આપણા કે કોનામાં. એ અચાનક તારી મને યાદ આવી ગઈ, ઓલા પારકાના પાનેતર બીજાને હારે પરણી ગઈ. એ તારી શેરીએ આયો, તારા ગમમાં આયો, તોય તું મને જોવા ના મળી. હો મારા વિક્રમભાઈનું સોંગ હોય ને ગાવું હોય ત્યારે, હો કદી આંખોથી અળગી ના મેલું તને, હો મારા હૈયાના હિંચકે ઝુલાવું તને, હો જો રડે તો રડીને હસાવું તને, જો રૂઠે તો રૂઠીને હસાવું તને, સાથી રે હો સાથી રે. પછી મિત્રો હવે દિલથી બાંધી મેં પ્રીત, ઓહો દિલથી બાંધી મેં પ્રીત, ઓ સાજણ ભૂલી ગયા રે મારી પ્રીત, ઓ સાજણ ભૂલી ગયા રે મારી પ્રીત. હો પેલા ગોરી તમે મને મળવા રે આવતા, પ્રેમના રે મીઠડા ગીતો ગવરાવતા, સુના પડ્યા છે મારા ગીત, ઓહો ઓહો સુના પડ્યા છે મારા ગીત, ઓ સાજણ ભૂલી ગયા રે મારી પ્રીત, ઓ સાજણ ભૂલી ગયા રે મારી પ્રીત. મને પડે દુઃખ તો તમે પણ રડતા, એકબીજાના આંસુડા લો હતા, યાદ આવે છે એ દિન
ઓહો હો યાદ આવે છે એ દિન ઓ સાજન. ભૂલી ગયા રે મારી પ્રીત ઓ સાજણ, ભૂલી ગયા રે મારી પ્રીત. પછી દિલથી બાંધી મેં પ્રીત, ઓહો હો દિલથી બાંધી મેં પ્રીત ઓ સાજણ, ભૂલી ગયા રે મારી પ્રીત ઓ સાજણ, ભૂલી વાહ વાહ. ગયા રે મારી પ્રીત. ચાલ ટ્રેન્ડિંગ. બોલો. પછી કે રૂડી રે રંગીલી રે વાલા તારી વાહળી રે ટણણણણંગ 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 વાહલડીના એ સૂર મંદિર રે હંભળાય રે હિંડોળીના પરણીએ રૂડી તારી વાહડી રે ટણનનનંગ ટણનનન. મોજ મોજ એવી રૂડી રે રંગીલી તે કોના તારી વાહળી રે લોલ. મિત્રો કેવો અવાજ છે કોમેન્ટ જરૂરથી કરજો. લાઈફમાં કંઈક કરવું હોય તો કંઈક ખોવું પડે અને આપણી અંદરની શક્તિને બહાર પણ કાઢવી પડે. સાચી વાત ને? સાચી વાત. યાર પેલું કઈ કીધું તું યાર, મને બહુ આવડતું હતું બધું. કઈ કયું હતું? હા એ. ગા ગા તને શું? હે પછી રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી જાય, હે રાહ જોઈને બેઠા દુશ્મનો હારી ક્યારે જાય, હે મારી સદી છે વટવાળ, હે મારો વાળના વાંકો થાય, હે મારી મોહણી મેલડી છે વટવાળી, કે મારો વાળના વાંકો થાય. પછી દુનિયા રે દુનિયા વાલા મતલબ છે દુનિયા, એ દુનિયા અમારી કોઈ હગી નથી. જે દિવસે ધવલ ભુવાની વેળા ડૂબળી રે હતી, એ કોઈ ન હતું ત્યારે મારી સદી શીખુડી હતી, એ કોઈ ના હતું ત્યારે મારી સદી શીખું હતી. દુનિયા રે દુનિયા વાલા મતલબ છે દુનિયા. ગવડો બેટ લગાવી છે આપણે. હે મારી મેલડી ના મળી હોત તમારું શું થોત, મેલડી ના મળી હોત તમારું શું થોત, દલડાની વાત હું કોને જઈને કોત, હે મારી રુદિયાની વાત હું કોને જઈને કોત, હે મારી વાજણ ના મળી હોત મારું શું થોત, અંતરની વાત હું કોને જઈને કોત. પછી મને યાર ગીત તો બહુ આવડે પણ ઉપડતો નથી. પેલું યાર કયું તું જબરી વેળા આજ માર તો લાઈ, સોનામાં સુગંધ બેળાઈ, પટોળે પાટ રે મેળાઈ, મેલાઈ માડી પટોળે ભાત રે મેલાઈ. એ ચાકડે મોર ચિતરાયા ચિતરાયામાં, ચાકડે મોર ચિતરાયા, એ બધી વસ્તી રે જોતી તે રખાઈ, માર્કેટમાં અમારી વેળ હાલાઈ. સદે પટોળે ભાત રે મેલાવીમાં, પટોળે પાત રે મલાઈ. પછી કે તું કેતી એમ કરતો સદી તારું કીધું માનતો, તને પૂછ્યા વગણ એક ડગલું એ ના ભરતો. પછી શું આવે?
ના જોવે મારે બંગલા ગાડી, ના જોવે મારે લીલી વાટ, પીળી રે જે માવળી તું પીળી રે જે માવળી. જય સદીમાં. એ મને મારી મેલડીએ કીધેલું છે એમ, મને મારી મહોણીએ કીધેલું છે એમ, હે મારું કોમ પડે તો મને યાદ કરજે, મારું કોમ પડે તો મને યાદ કરજે. એ દુનિયા ફાડીને ઉતરી આવો, તારા દુશ્મનને મહોણીનો પાવર રે બતાવો, મને મારી મહોણીએ કીધેલું છે એમ, મને મારી મેઘરે કીધેલું છે એમ, ભુવાજી કોમ પડે તો મને યાદ કરજે, ભુવાજી કોમ પડે તો મને યાદ કરજે. નવો સુર લાયો. બદલાઈ ગયો. એ તો બધું થાય મિત્રો, આ તો બધું બદલી નાખજો. આપણા ગાવાવાળા સાઉન્ડમાં એટલે થોડું ખબર છે. કોઈ બી સિંગર હોય તો તમે એમને એમ બેહાડો તો એને અવાજમાં થોડો ફેર જ થાય, જેમ કે સાઉન્ડમાં ઇકોથી બધું કનેક્શન હોય, ઇકો ઊંચો નીચે થાય એટલે બધું કનેક્ટેડ થઈ જાય. સાચી વાત ને મિત્રો? કોલોડો ચીલવા લાડે થોડી વાર આવડે તો. ચાલો મિત્રો, બીજી વાત કરો. તો મિત્રો કાલે પણ મેં કીધું હતું અને આજે તો હવે પૂરું થઈ ગયું કહેવાનો મતલબ ને, તો એકવાર કહી દઉં છું મિત્રો કે જે ચાઇના કલરો છે તો એમાં થોડું અલગ અલગ રીતને બધું વાપરેલું હોય, ઓઇલિંગ તો એ મિત્રો આપણે સ્ક્રીન ઉપર લગાવવાથી ને એ બહુ નુકસાનકારક છે. શું છે? સ્કિનને નુકસાનકારક. નુકસાનકારક એટલે મતલબ કે એ તમારે 1 2 3 દિવસ સુધી જાય ના, અને જાય ના એના કારણે તમારા સ્ક્રીન ઉપર ડાઘ પડી જાય. ડાઘ પડવાથી અંદર સ્ક્રીનમાં ઉતરે ને, સ્ક્રીનમાં ઉતરવાથી તમારા અંદરનો ચોપડીનો રોગ જેવા કે ડાઘ, થપ્પા વગેરે વગેરે એવું બધું થાય છે. તો મિત્રો આપણે સાદું વાપરો, કંકુ, અબીલ, ગુલાલ છે, પછી ઓર્ગેનિક કલરો તો બહુ રૂટીન રનિંગમાં ચાલે જ છે. સપોર્ટ કરજો. મિત્રો સપોર્ટ તો કરે જ છે. મારી તો આ રીત છે રેગ્યુલર, ને મારી વાઈફની છે સિંગર ઓફિશિયલ ચાંદની લાલ ફોટો. ચાંદની ઓફિશિયલ. હા તમે કહો એમ. મારી આઈડી. હા તમારી આઈડી બસ. તો મિત્રો ધૂળેટી હવે આ પૂરી થઈ ગઈ છે. તો મિત્રો આજે જેવો રંગ કર્યો એવો 12 મહિના રંગ રહે એવો મારી સદી તને મળા મસોને મહોને મેળવીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે જેવો આજ રંગ તમે એકબીજાને લગાવો એ રંગ પ્રમાણે તમે એકબીજાના સાથ સહકારથી આ 2027 આવે ત્યાર સુધી તમે આ 2026માં મોજ મસ્તી જે કરી, જેવો રંગ લગાવ્યો છે એવા રંગથી, એવા પ્રેમથી એકબીજા સાથે રહેજો. કેમ કે જિંદગી મિત્રો કેટલી છે ખબર છે? આટલી જ છે. હાલ હું અહીંયા બોલી રહ્યો છું તો હમણાં કાલ હું ક્યાં હોય તમને ખબર ના હોય, મને બી નહીં ખબર કે હું ક્યાં જઈશ, શું કરીશ. તો મિત્રો આટલી જિંદગી છે અને આટલું મોટું તમારે લઈને ફરવું એ યોગ્ય નથી. જરૂરી છે ત્યાં જ લઈને ફરવું. તો મિત્રો આપણે બધી રીતે લાઈફમાં મોજ કરી છે, ખાવાનું, પીવાનું, રહેવાનું, પહેરવાનું, ઉઠવાનું, પણ ટાઈમની કિંમત કરો મિત્રો. કેમ કે આજે તમે ટાઈમની કિંમત કરશો ને તો કાલ તમારે ટાઈમ કિંમત કરશે ને કરશે જ મિત્રો. સાચી વાત ને? તો ટાઈમ ઇઝ મની એવું બધા કેમ કહે છે? શું મિત્રો? ટાઈમ ઇઝ મની, કે ટાઈમ જ આપણા પૈસા. કોઈ બી કંપનીમાં જો તમે તો 8 કલાકની નોકરી હોય, 12 કલાકની, તો કલાક ઉપર એ પૈસા આલે છે. શું મિત્રો? કલાક ઉપર એ આપણને પૈસા આપે છે કે કલાકના 60, 70, 80, 90 જે પણ હોય. તો ટાઈમ ઇઝ મની છે. તો મિત્રો ટાઈમ કોઈ નાના મોટી વાત છે નહીં. તો મિત્રો જે પણ કરો, જે પણ આગળ પ્રગતિ કરો, તો મિત્રો સાચવીને જાણી જોઈને કૂવામાં પડવું એ આપણી ભૂલ છે. પછી પેલીએ કર્યું એવું નહીં મિત્રો. અને તમને મેં આગળ જ આ બ્લોગમાં જ મારા મિત્રો, મારા યુટ્યુબ ફેમિલીઓએ મેં તમને કીધું છે
કે મિત્રો આ રાજાવાળી વાત કરી ને કે નોખનારો દોષી નથી પણ આ વાતો કરનારો દોષી. તો મિત્રો આટલા આપણો બ્લોગ પૂરો કર્યો છે. જય સતીશ શિકોતર, મારી મોડા મસોની મહોણી. બધા લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.